સવારમાં વહેલા ઉઠી ગયા મિન્થાજ કેમ્પ ઉપર, બ્રશ કરી લીધું, ચા પાણી પી લીધા ને પછી જે બહાર નીકળ્યા અને જે હિમાલય રેન્જનો જે નજારો છે યાર, નો વર્ડ્સ. હું તમને બતાવું છું આગળ જે જુઓ તમે અહીંયાથી આ કેમ્પ સાઇટ ઉપરથી અહીંનો નજારો કેવો છે. કેમ્પ સાઇટની પાછળ પણ જે બરફના પહાડો છે, નો વર્ડ્સ, ખતરનાક છે યાર, ખતરનાક. અત્યારે અહીંયા બધા ચા પાણી પીવા ઊભા છે, બધા ભેગા થયા છે. હમણાં અડધો કલાક પછી નાસ્તો અમારો ચાલુ થઈ જશે અને અબાઉટ 6:30 વાગ્યાથી આ બધો રૂટીન કાર્યક્રમ ચાલુ છે. અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. આ જગ્યા ઉપર દિયેશભાઈ છોલે ભટુરે મળવા નસીબની વાત છે. તો તે છોલે ભટુરે ચાલુ જઈએ છીએ નાસ્તામાં. થોડી વાર પછી એક લંચ લઈ અને પાછળ નગારું બેઝ કેમ્પ છે ત્યાં જશું. ફાઇનલી અત્યારે મિન્થાજ બેઝ કેમ્પથી અમે અમારો સામાન બધો કલેક્ટ કરી લીધો છે અને હવે અત્યારે ડાયરેક્ટ અમે નગારું જવા રવાના થઈશું. सिंगल मैन एक ही आदमी चल सकता है रोड पे, तो डू नॉट ट्राई टू क्रॉस ओवर. अगर किसी को रेस्ट करना है तो वो हिल साइड पे जाएगा और जिसी को ओवरटेक करना है वो वैली साइड से ओवरटेक करेगा. द वन हु वांट्स टू रेस्ट विल बी ऑन द हिल साइड, वन हु वांट्स टू ओवरटेक विल बी ओवरटेक ऑन द वैली साइड. और जिसको करना है आपको आगे वालों को बोलो कि मुझे ओवरटेक करना है, जाना है आगे, और जिसको रेस्ट करना है बोलो. बिना बोले मत करो. वैली विल बी डीप एंड फॉलो ऑल द इंस्ट्रक्शंस ऑफ गाइड. आप एक गाइड आपको पूरा बिस्केरी से मणिकरण तक अच्छे से ले जाएंगे. ठीक है. यूज़ योर वार्मर्स एट द हायर कैंप व्हेन यू रीच, नॉट प्रॉब्ली व्हाइल यू आर गोइंग अप. अब जैसे स्नो आता है तभी आप यूज़ करो, और आगे का इंस्ट्रक्शन तो नगारों में जो कैंप लीडर है वो दे ही देंगे. आप किसी का और कुछ क्वेश्चन है? हेडेक, वोमिटिंग, नोशिया? नो. ब्रीथलेसनेस? ओके, लुक्स लाइक एवरीबॉडी फिट. Yes. So basically the same thing जो आपको कल बताया वही अप्लाइज देयर. तो आपका ऑल्टीट्यूड गेन होगा, आपका बॉडी फिर एक्लेमेटाइज, उधर का ऑल्टीट्यूड को एक्लेमेटाइज होना है. सो डू नॉट हेजिटेट, इमीडिएटली जो सिम्टम है बताइए ताकि इमीडिएट रिस्पांस एक्शन लिया जाए और आपको टाइम मिले रिकवरी के लिए. ओके. एंड लूज मोशन ऑल्सो डू नॉट इग्नोर, इंस्टेंट ट्रीटमेंट ले लो. ओके. नहीं तो उसमें डिहाइड्रेशन होकर सत्यानाश ही हो जाएगा. ओके. दैट्स अबाउट. थैंक यू. મિન્થાજથી અત્યારે નગારું જઈએ છીએ અને અત્યારે અમારો પહેલો રેસ્ટ સ્ટોપ છે અને એ પણ સ્નો પેચની બાજુમાં. આ પહેલો સ્નો પેચ અમને નગારું જતા રસ્તામાં મળેલ છે. બધા કેમ્પર્સ અત્યારે રેસ્ટ લે છે ને after 5 minutes we can go for walk. અત્યારે નગારું બેઝ કેમ્પ ઉપર જાય છે. યુથ હોસ્ટેલનું તમારું ગ્રુપ છે પણ બીજા ઘણા બધા ગ્રુપ પણ તમને નીચે દેખાય છે. અત્યારે અમે જેમ પહાડ ઉપર ચડતા જઈએ છીએ તમને આ જે ઝાડવા દેખાય છે છેલ્લા ઝાડવા છે, કારણ કે ત્યાંથી હવે જે બરફ બધો દેખાય છે એ બરફ 12 માસ રહેતો હોવાથી અત્યારે ક્યાંય ઝાડવા હોય એ પોસિબિલિટી નથી. આ અમારો અત્યારે બ્રેક પોઈન્ટ છે અને એનાથી આગળ આ રીતે જશું તો આ જગ્યાએ અમારો લંચ પોઈન્ટ રહેશે. અને પછી આ તમને જે ખબર નથી કેમેરામાં દેખાય કે નહીં, આ જગ્યાએ અમારો નગારો બેઝ કેમ્પ છે.
શું કે પ્રિયેશભાઈ ક્યાં પહોંચ્યા અત્યારે? હા બસ અમે નગર ઉદ્યાનમાં જવાના છીએ. નાનકડો બ્રેક આપ્યો છે. સુપર એકદમ સ્લો પડો, એકદમ સ્ટીફ ચઢાણ હતું. એન્જોય પણ કર્યું, પણ થોડી ફાટી ગઈ. ઓનેસ્ટલી ન કહેવું જોઈએ, પણ ખરેખર મજા આવી અને થાકી પણ ગઈ. અને થોડો તડકો છે એટલે થોડું સારું છે કે વધારે પવન નથી લાગતો. व्हाइट वाला चप्पल निकाल શું કે ગૌતમભાઈ નાસ્તો કરવા માંડ્યા અત્યારમાં? हो करवो ज पड़शे ने बाकी हूँ करशुं भाई यहाँ से થાક્યા તો નથી ને અત્યારે તમે? अरे बिल्कुल नहीं તો કઈ વાંધો નહીં, થોડું જ દૂર છે આપણે તો. નેક્સ્ટ પેચ અમારું તમે જોઈ શકો છો કે અહીંયા બરફમાં જ છે કમ્પ્લીટ. અહીંથી આ બરફમાં જઈ અને છેક ઉપર લગી જવાનું છે. અત્યારે જે બરફનો પેચ ક્લિયર કર્યો તમને કદાચ પાછળ દેખાતો હશે. It was too dangerous. અમે લોકો ત્યાં તમને કદાચ દેખાશે દૂર બ્રાઉન કલર, ત્યાં છે ગ્રીન કલરના છે, એની બાજુમાં એની લેફ્ટ સાઈડમાં બ્રાઉન કલરના અને યલો કલરનો કેમ્પ છે. એ અમારો બેઝ કેમ્પ હતો. ત્યાંથી અમે લોકો અહીંયાથી આવીને અહીંયા નીચે લોકો જુઓ તમને બતાવશે, ત્યાંથી બધા ચડી રહ્યા છે. આવી રીતે ચડી એકદમ સ્ટીફ અને એ બી બરફમાં ઉપર જઈને ધીમે ધીમે, અને ત્યાંથી પછી અમે લોકો ફાઇનલી અહીંયા સુધી અચીવ કર્યું છે. જોઈએ આગળ શું શું થાય છે. મજા આવી કે નહીં પ્રિયસ? કેમ સાચું કે? સુપર. ઓનેસ્ટલી વચ્ચે એક બે પોઈન્ટ હતા ત્યાં થોડો ડર લાગ્યો કે ધીસ ઇઝ વેરી સ્ટીફ અને વેરી ડેન્જરસ, બટ નહીં, મજા આવી. મજા તો આવી, જોરદાર મજા આવી. ગજબ. પછી આ બરફ કઈ નથી, સારપાસમાં તો ખતરનાક થ્રિલિંગ થવાનું છે. कल 13 से 14 किलोमीटर चलना है. बीच में सनराइज भी रहेगा, सब कुछ रहेगा. पहले आपको स्टीप जाना है, उसके बाद स्ट्रेट रहेगा. और जैसे ही आप टॉप पर पहुंचते हो उसके आगे स्लाइड है, फिर तो डाउन जाना सीढ़ी है. वो सनराइज के लिए कितना बजे उठना पड़ेगा सनराइज के लिए आपको 2 से 3 के बीच में उठना पड़ेगा. अगर जल्दी देखना है तो हाँ तो आराम से देखना. तो फिर भाई लोग जल्दी देखना है कि नहीं કમ્પ્લીટ આ જ રીતનો બરફનો પેચ છે અત્યારે ચાલવા માટેનો. આઈ થિંક તમને દૂર બ્લુ કલરનો અને ગ્રીન કલરનો અમારો નગારુનો કેમ્પ દેખાતો હશે. બહુ મજા આવી અત્યારે ચાલવાની. કદાચ આ વિડીયો ઘરે બધા જોશે તો બધાની ઘરે રાયડું નાખવાના હે કે આ ધંધા કરાય નહીં. તો જે થયું તે મસ્ત છે. શું કે પ્રિયેશભાઈ? એકદમ સુપર. ઘરે રાડું નાખશે ને બધાને? ઘરે ભલે ગમે એ બોલે, પણ આવ્યા પછી એક્સપિરિયન્સ એ લોકોને ખબર નહીં પડે કેવું. કારણ કે नहीं ना, हेडेक, वोमिटिंग, एब्डोमेन पेन नहीं है ना. ये जो होता है अभी तक तो नहीं है, लेकिन ये जो होता है ना सडनली जो 100 में आता है ना, 1000 फुट क्रॉस कर लेता है तो हेडेक चालू हो जाता है. या तो एब्डोमेन पेन या तो मोशन सिकनेस, कुछ ना कुछ उसका होगा. अगर बॉडी में उसका फिट नहीं रहेगा तो ठीक है. तो ये कोई नॉर्मल मैटर है, जनरल मैटर है. ठीक है, आप मैक्सिमम से मैक्सिमम पानी यूज कीजिए. ठीक है, डिनर के बाद ये आपको ठीक नहीं होता तो मुझे इन्फॉर्म कीजिएगा. आप जो लोगों का जो टॉयलेट है बैक साइड में इसका कॉमन टॉयलेट है. ठीक है, पानी अगर मिलेगा तो ठीक है, नहीं मिलता है तो टॉयलेट पेपर यूज करना है. ओके, प्रॉब्लम तो नहीं है, यहाँ का सिस्टम ही ऐसा है. और पानी यहाँ पाइप लगा दूंगा, अगर मेल्ट होकर आता है, ये कॉर्पोरेशन का पानी है. ठीक है, ये टाइम पे आता है. तो पानी मेल्ट होता है, उसके मेल्ट होने के बाद ही हम लोग उसको यूज कर पाते हैं, बाकी कुछ रास्ता नहीं है. तो अगर आपको पानी लेना है, स्टोर करके रखना है, तो 6-7 बजे अगर पानी आ जाए तो वहाँ से लेके रख सकते हो आप लोग टॉयलेट के लिए. ठीक है, क्योंकि कल भी ऐसा इशू हुआ था, नहीं रखा तो रात को ढूंढना पड़ रहा था उसको. और आप लोग का जो अभी शेड्यूल है, चाय मिल जाएगा 4 बजे, 5 बजे सूप, 6 बजे डिनर है. ठीक है,
रात 2 बजे मैं होस्टलिंग कर दूंगा, 3 बजे यहाँ से चेकआउट है, 2 बजे 3 बजे तक पैक लंच और ब्रेकफास्ट मैं लगा दूंगा, ठीक है। ये जो रास्ता था बिस्किरी 14 किलोमीटर का रास्ता है ये, जो स्लाइडिंग रास्ता था वो मेल्ट हो गया ना बर्फ, तो उससे थोड़ा रॉकी जैसा हो गया, मतलब रॉक निकल के आया है, उससे पैर ट्विस्ट हो रहा है, किसी का भी हो सकता है। तो जितना जल्दी जाएंगे तो स्नो सही रहता है, हार्ड रहता है ना, उसमें जल्दी होता है, रास्ता भी मतलब सही रहता है नाइट में। और जितना मॉर्निंग होगा ना कीचड़ होता है ऐसा, मतलब धूप में ना, तो आप चढ़ नहीं पाओगे। एक ग्रुप रात 12 बजे पहुंचा है उधर, तो आपके साथ ऐसा ना हो इसलिए मैं बोल रहा हूँ जल्दी से जल्दी यहाँ से चेकआउट करके आगे जाना है, ठीक है। किसी को किसी टाइप का इशू नहीं है, ठीक है। क्लीनिंग वॉशिंग के लिए पानी वहाँ मिल जाएगा अगर आ जाता है, नहीं तो किसी को बस आप अपना बॉटल क्लीन करके बोरी में डाल दीजिएगा, जो फूड स्टेज होगा बकेट में डाल दीजिएगा, ठीक है। वेलकम। आप लोग जितना जल्दी जा सकते हो उतना टाइम बोलिए, उतना टाइम दे दूंगा मैं, ठीक है। 2:30 एवरीवन एग्री? नहीं इशू नहीं है कोई, मेरा इशू कुछ नहीं है। एवरीवन एग्री? फॉलो आवर टाइमलाइन देन। ठीक है गाइस, जब 20 बजे की तो बाहर आ जाए, पैक लंच एक साथ मिल जाएगा, ठीक है। तो 1:30 विसल बजेंगी, सब उठ जाना। हेलो एवरीवन, 1:30 whistle will be there, so get up at 1:30. By 2:15 we should be ready. Hit the target of 2:15 so that we should start by 2:30. सही है सर। ठीक है, 2:30 बजे आप लोगों को रेडी होके यहाँ चेकआउट करना है, ठीक है। बाकी सब मिल जाएगा, जो भी है आप लोगों का खाना पीना सब मिल जाएगा। સાંભળ્યું બધું તમે ઓકે, શું થવાનું છે ને શું કાલનો પ્લાન છે, તો પણ હજી અમે પહોંચ્યા છીએ, પછી થોડોક આરામ કરી વેલકમ ડ્રિંક પી અને પછી ડિટેલમાં આગળ વાત કરીએ નગારુ કેમ્પ વિશે. અત્યારે અમે છીએ અમારા નગારુ બેઝ કેમ્પ ઉપર, એટલે કે 12,800 ફીટની ઊંચાઈ ઉપર. તમને જે પાછળ નજારો દેખાય છે એ નગારુ બેઝ કેમ્પનો છે. આ બધા નીચે અંદર તમને દેખાતા હશે ટેન્ટ, એ પણ કોઈ કંપનીના છે અને સામે પણ કોઈ બીજી કંપનીના ટેન્ટ છે. આ અમારો YHIનો કેમ્પ છે. આ છે ગૌતમભાઈ, આ છે આપણા ગુજરાતીભાઈ પણ અત્યારે મહારાષ્ટ્ર છે. जय जिनेंद्र। જય જિનેન્દ્ર. અત્યારનો નજારો જબરદસ્ત નજારો છે. સામે તમને હિમાલયની બધી રેન્જ દેખાય છે. અત્યારે વાગ્યા છે અબાઉટ 4:30. ઓલરેડી અમે વેલકમ ડ્રિંક લઈ લીધું છે. 4 વાગે અમારો સૂપ લેવાનું છે અને 6 વાગે ડિનર છે. 7 વાગે સૂઈ જવાનું છે. 7 થી 2 વાગ્યા સુધી સુવાનું છે અને 2 વાગે અમે અહીંથી ટ્રેક ચાલુ કરશું બિસ્કેરી જવા માટે. જે પાછળ તમને આ દેખાય છે એ સારપાસની એક ટોચ છે અને એના પછી તમારે 14 કિલોમીટર સુધી બરફ છે. એ બરફમાં અબાઉટ 5 કિલોમીટર સ્લાઇડ કરવી પડશે અને 14 કિલોમીટર બિસ્કેરી પહોંચશું. એટલે રાત્રે 2 વાગે નીકળશું અને બપોરે આઈ થિંક 3 વાગ્યા આજુબાજુ બિસ્કેરી પહોંચશું. રસ્તામાં જે બધા નજારા મળશે તમને બતાવશું. ચાલો. અત્યારે તમને જે પાછળ ટેન્ટ દેખાય છે એ યુથ હોસ્ટેલના નગારુ બેઝ કેમ્પના ટેન્ટ છે. આજની નાઇટ અમારે અહીંયા રહેવાની છે. ગઈકાલે અમે વિન્થાજ બેઝ કેમ્પ ઉપર હતા, જેની ઊંચાઈ હતી આઈ થિંક 11,200 ફીટ ઉપર. રાત્રે સુવામાં થોડી બધાને તકલીફ પડી, કારણ કે હાઈ એલ્ટિટ્યૂડના કારણે કોઈને પણ ઊંઘ નહોતી આવતી, ઘણાને વોમિટિંગ થયું હતું, ઘણાને હેડેક હતો, એવા ઘણા બધા પ્રશ્નો હતા. અહીંયા એક અમારી સાથે ડૉક્ટર પણ છે. જે કોઈને તકલીફ હતી અને મેડિકલ ઇસ્યુ હતા એ બધા સોલ્વ થશે અત્યારે. અને જે કોઈ પણ જેને મેડિકલ ઇસ્યુ હશે એને રેસ્ક્યુ કરી પાછા નીચે મિન્થાજ કેમ્પ ઉપર રવાના કરી દઈશું. ત્યાંથી ગ્રહણ થઈ અને નીચે મણિકર્ણ જશું. અત્યારે ચાલો તમને બતાવીએ કઈ રીતનો ટેન્ટ છે. આ બધા આ ભાઈ અમારા અહીંયા એક ટેન્ટમાં 5 પર્સનને રહેવાની છૂટ છે. આ અમારો છે કેમ્પ લીડર. અહીંયા અત્યારે વેલકમ ડ્રિંક આપેલું હતું, પાઇનેપલ જ્યુસ હતું. અહીંથી બહુ જબરદસ્ત નજારા છે બધી જગ્યાએ. ટી બેગ પૂરો થઈ ગયો છે, હવે ચાનો કપ ધોવો પડશે. તો ચાલો તમને પણ બતાવું અહીંયા કપ ધોવા માટે કેવી વ્યવસ્થા અને પાણીની શું વ્યવસ્થા. ચાલો ગૌતમભાઈ. પછી દઈ દે મને ધોવું મારે જ પડશે આજે. આજનો વારો મારો વાસણ ધોવાનો. ચાલો.
એકચ્યુઅલી આ પાણી જે બરફ મેલ્ટ થાય છે એમાંથી આવે છે, એટલે અમને કીધું છે કે આ પાણી જ્યાં સુધી આવે ત્યાં સુધી પીવાનું વાપરવાનું બધું આ જ છે. ચલો અત્યારે डिनर में જોઈએ શું છે શું નહીં. क्या है इसमें डाले ना, इसमें रोटी डाल दो पहले. कितनी रोटी? 3 रोटी डाल दो, 3 लोग हैं इसलिए. हाँ सब्जी डाल दो साइड में. बरोबर बरोबर आमा ले ले सब्जी. ओके दूसरा क्या है? શાક આમાં લઈ લેશું અમે. सब्जी और डालो थोड़ा. गुलाब जामुन इसमें डाल दो. कितने जने का? 3. गुलाब जामुन आમાં લઈ લે. हाँ तो 4 डाल दो ना अभी तो 4 के. ओके 3 जने हो क्या? 3 जन है. 6 डाल देता हूँ. नहीं नहीं 3 ही डालो. 3 डालो ना, बाद में जरूर पड़ेगा तो लगेगा. बस बस. पापड़ ले दो. पापड़ है? हाँ पापड़ भी डाल दो. 2-3 डाल दो ना. ઓકે ચલો ગૌતમભાઈ આવી ગયું છે બધું આપણું. ચાલો હવે ડિનર માટે જઈએ છીએ.